वडोदरा में कई मशहूर सलून्स मौजूद है, तब इन सभी सलून्स की ओर से गुरुज 2025 क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया था। वडोदरा के कई सलून की ओर से न्यू अलकापुर इलाके में क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया था। इस क्रिकेट टूर्नामेंट में 90 से ज़्यादा खिलाड़ियों ने शिरकत की थी। दरअसल इस क्रिकेट टूर्नामेंट के तहत सलून ओनर, उनके परिजन और साथ ही कर्मचारियों ने शिरकत की और जो क्रिकेट टूर्नामेंट की फाइनल मैच है वो वेव सलून और श्वेता सलून के बीच में आयोजित हुई। ये टूर्नामेंट का एजेंडा यही था कि सारे स्टाइलिस्ट को, बड़ौदा के जितने भी सैलून हैं, सबको हम लोग इंस्पिरेशन दें, क्योंकि हम लोग कहीं ना कहीं सब लोग एक दूसरे को सिखाते हैं। तो हमने सोचा कि काम के साथ साथ एक गेम भी हम लोग ऑर्गेनाइज़ करते हैं, जिसके अंदर हम उनको पार्टिसिपेट कराएं, मोटिवेट करें और बॉन्डिंग बनाएं। सो बहुत से सैलून ने पार्टिसिपेट किया है और बहुत से अदर सैलून देखने भी आ रहे हैं मैच। तो नेक्स्ट ईयर हम लोग इस इवेंट को और थोड़ा सा ग्रैंड बनाएंगे। बस यही एक एजेंडा है और सभी के बीच में एक बॉन्डिंग रहे, एक बोलते हैं कंपटीशन, हेल्दी कंपटीशन रहे। यही हमारा पूरा एजेंडा है इस ग्रूमिंग गुरुज लीग का। મારું નામ મિલન છે અને હું વેવ સલોન અને એકેડમીથી આવું છું। આ મેચ અમે ટોટલ અત્યાર સુધીમાં 15 મેચ રમી ચૂક્યા છીએ અને બધી 6 ટીમને 5 વખત મોકો મળ્યો હતો અને 12 ઓવરની મેચ હતી। આજનો ફાઇનલ પણ 12 ઓવરની મેચ છે અને આજે એક્સપેક્ટેડ છે કે ઓલમોસ્ટ 350થી 400 લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને બધા લોકો પોતપોતાના સલોનથી, પોતાના ફેમિલી મેમ્બર્સની સાથે સાથે પોતાના જે સ્પેશિયલ ક્લાયન્ટ છે કે જે લોકો એમને આખું વર્ષ અમને હેલ્પ કરે છે ને અમારી સાથે જોડાયેલા રહે છે, સ્પેશિયલી એ ક્લાયન્ટને આજે અમે ઘણા બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે જેથી કરીને એ અમારા સલોનને ચીયરઅપ કરે અને સાથે સાથે ખાસ તો ટીમનું એકબીજા સાથેનું બોન્ડિંગ અને ટુગેધરનેસ અહીંયા જોવા મળી છે કે સલોનમાં તો બધા ટીમ એક સાથે ટીમ વર્કમાં કામ કરતા હોય, એટલે અહીંયા પણ ટીમે બહુ સારી રીતના કામ કર્યું છે અને ખાસ આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે અમારા સ્પોન્સરનો બહુ મોટો હાથ છે। છેલ્લા 1 મહિનાથી બહુ ખાસી મહેનત અહીંયા થતી હતી। વોટ્સઅપ ગ્રુપમાં બધા લોકો કન્ટિન્યુ એક્ટિવ હતા, મીટિંગ કરવી, ત્યાંથી લઈને બધું ક્યાં ગ્રાઉન્ડ ચૂઝ કરવું, સિલેક્શન કરવું, બધાએ બહુ ખાસી મહેનત કરી છે આ ઇવેન્ટને શાનદાર બનાવવા માટે। એકચ્યુઅલી આ ઇવેન્ટની નીવ 1 વર્ષ પહેલાં રખાઈ ગઈ હતી। આજે આને એક નવો એક પડાવ આપવામાં આવ્યો છે અને દર વર્ષની જેમ આગળના વર્ષે પણ આપણે આવીને આવી રીતે ગ્રાન્ડ અને મોટું કરતા રહીશું, એવી તૈયારી અમારી બધા ટીમની રહેશે। સો આ 310X પ્રેઝન્સ ગ્રૂમિંગ ગુરુઝ લીગ છે, એટલે અમે છે ને પહેલી વાર બધા સલોનના ઓનર્સ ભેગા થયા છે અને સલોનના આર્ટિસ્ટની ટુર્નામેન્ટ કરીએ છીએ। એટલે જેટલા બી હેર આર્ટિસ્ટ છે, બ્યુટિશિયન છે બરોડામાં, એ બધાને અમે ભેગા કર્યા છે અને અમે 6 સલોનવાળા, જેની અંદર એલિયોર એન્ડ બિયર સ્ટુડિયો, ફેની સલોન એન્ડ કચોર, વેવ સલોન એન્ડ એકેડેમી અને આના સિવાય જાવેદ હબીબ સલોન્સ અને રિફ્લેક્શન સલોન્સ અને શ્વેતા સલોન, આટલા બધા સલોન અમે ભેગા થયા છે અને અમે લોકોએ ઇન્ટરનલ મેચિસ કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટ। આવું પહેલી વાર આયોજ્યું છે કોઈએ અને એની અંદર હવે અમે લોકો 15 મેચ રમી ચૂક્યા છે અને આજે ફાઇનલ છે, એટલે આજે અમે ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ રાખી છે। તો આજે જે મેચ છે એ છે વેવ સલોન અને શ્વેતા સલોનની વચ્ચે, એ લોકો ફાઇનલમાં આવ્યા છે અને આજે જે જીતશે એ ટુર્નામેન્ટનો ચેમ્પિયન બનશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।